નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એટલે કે મોશન ગતિ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને બાળકો, આપણે આગળ 3 લેક્ચર જોઈ ગયા ગતિના, જેમાં પહેલા 2 લેક્ચર હતા એ તો ઓલરેડી આપણે ક્યાંક ને ક્યાંક રૂટીન લાઈફમાં પણ યુઝ થતા જ હોય. ત્રીજા લેક્ચરમાં થોડીક એવી નવી થિયરી જોઈ, પણ એ કેવી હતી? સેલી થિયરી હતી. યાદ કરો કઈ થિયરી? યસ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. એ આપણે ત્રીજા લેક્ચરમાં જોઈ કે સૂર્યપથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો એ નિયમિત ગતિ. એક્ઝામ્પલ તરીકે કોઈ એક બસ છે, ચાલો આપણે ધારી લઈએ, પહેલી કલાકમાં 10 કિલોમીટર કાપ્યું, બીજી કલાકમાં 10 કિલોમીટર અને ત્રીજી કલાકમાં 10 કિલોમીટર, તો સમય એ સરખો રહ્યો. એનું અંતર એને કાપ્યું 10 કિલોમીટર, એ પણ સરખું. તો આવી ગતિને શું કહીએ આપણે? નિયમિત ગતિ. એમાં બાળકો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમને એવા પ્રશ્નો પૂછ્યા હોય કે ઉદાહરણ સહિત સમજાવો, ત્યારે એવું જરૂરી નથી કે બુકમાં લખ્યું હોય એ જ ઉદાહરણ તમારે લખવું કે મેં સમજાવ્યું હોય એ જ ઉદાહરણ તમારે લખવું. નિયમિત ગતિના ઢગલા બંધ ઉદાહરણ થઈ શકે, એટલે તમને જે ઉદાહરણ આવડે એ તમે લખી શકો, પરંતુ આ ભાષા જે લખવાની રીત છે એ થોડી વ્યવસ્થિત હોવી જોઈએ. ત્યારબાદ અનિયમિત ગતિ. એમાં ખાલી ચેન્જ શું હતો કે એક સરખું અંતર કાપે નિયમિત ગતિમાં. અનિયમિત ગતિમાં શું હતું? સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપે, તો એને આપણે શું કહેતા હતા? અનિયમિત ગતિ. એક એક્ઝામ્પલ તરીકે, એક ટ્રક નીકળે છે, હવે સિટીમાં છે એટલે શું થશે? પહેલી કલાકમાં 7 જ કિલોમીટર થાય, કારણ કે સિટીમાં ટ્રાફિક હોય, વચ્ચે વચ્ચે ટ્રાફિક સિગ્નલ આવે, ઊભું રાખવો પડતો હોય ટ્રક. પરંતુ પછી હાઈવે આવી ગયો તો બીજી કલાકમાં એને 15 કિલોમીટર કાપ્યા, કારણ કે વચ્ચે ક્યાંય ઊભું રાખવાની નવી પ્રોસેસ થતી હોય નહીં. ત્રીજી કલાકમાં પાછું સિટી આવ્યું તો પાછા 5 જ કિલોમીટર કાપ્યા, ઘટી ગયું. તો ગ્રાફ જો ઉપર નીચે થાય, 7, 15, 5 આવી ગતિ થઈ. તો આને આપણે શું કહેતા હતા? અનિયમિત ગતિ. આ બે વસ્તુ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે ચાલુ કરી દીધી બાળકો સ્પીડ, ઝડપ. કે ઝડપ શું કામ શોધવી પડી? કારણ કે બધાય પદાર્થો ગતિ તો કરતા જ હોય, પણ ગતિનો જે દર છે, સ્પીડ છે, એ વધઘટ હોય. એટલા માટે શું કરવું પડ્યું? તો કે સ્પીડની શોધ થઈ. અને બાળકો, એના માટે તમે સ્પીડોમીટર પણ આવતા હોય, તમને જો ખબર હોય તો. બાઇક હોય, 4 વ્હીલ હોય, ટ્રક હોય, તો એમાં આગળ હોય જ કે કેટલી સ્પીડે જે તે વાહન ચાલે છે, કાંટો ઉપર થતો હોય, શું હોય? સ્પીડોમીટર હોય. જનરલી એક વસ્તુ ઘણીવાર બહુ આપણે નોટિસ કરતા હોય કે જે આખું હોય ને એને બાળકો સ્પીડોમીટર ન કહેવાય. એ જે ખાલી સ્પીડ બતાવે ને એને સ્પીડોમીટર કહેવાય. બાજુમાં જે વાહને કેટલા કિલોમીટર કાપ્યું છે એ બતાવે ને, કાંટો ઉપર ચડતો હોય, એને ઓડોમીટર કહેવાય, એને સ્પીડોમીટર ન કહેવાય. નામ ઉપરથી જ ખબર પડી જાય. સ્પીડોમીટર એટલે શું? કે જ્યાં સ્પીડ બતાવતું હોય. જનરલી આપણે શું હોય, એ આખું તો કે આખું સ્પીડોમીટર એવું જ બોલતા હોય, પણ ના, એ આખું સ્પીડોમીટર નથી. એમાંથી જે પ્રમાણે તમે ગાડીની સ્પીડ વધારો છો અને કાંટો ઉપર ચડે છે, આંકડા લખ્યા જ હોય ત્યાં કાંટો જાય, એ સ્પીડોમીટર છે. બાજુમાં જે કિલોમીટર લખ્યા હોય કે આ ગાડી આટલા કિલોમીટર ચાલી છે, એને તો ઓડોમીટર કહેવાય, એને સ્પીડોમીટર ન કહેવાય. એટલે આ વસ્તુ ખાસ એક તમારા નોલેજ માટે યાદ રાખજો. ચાલો, ઝડપ પહોંચ્યા આપણે. એક પ્રશ્ન સોલ્વ કરીને કહો તો હજી આગળ ઝડપમાં વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ઝડપનું માત્ર સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ લખો. સૂત્ર ઝડપનું. તો ઝડપનું સૂત્ર શું થાય કે પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર માટે લાગતો સમય. હવે આ બધાયને અલગ અલગ હોય. તમે અહીંયાથી સાયકલ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ,
ધારો કે તમારી સ્કૂલે ગયા ઘરેથી સાયકલ લઈને, હવે બીજે જ દિવસે એ જ ઘરેથી એ જ સ્કૂલે તમે બાઇક લઈને ગયા, અથવા તમારા ફાધર મૂકી ગયા બાઇકમાં, ચાલો તો અંતર તો કેવું હતું? સરખું જ હતું ને, પણ સમય સરખો લાગ્યો હતો ના. સાયકલમાં 25 મિનિટ થઈ, પણ જ્યારે બાઇકમાં 10 જ મિનિટ થઈ. તો એના કારણે શું થાય? જવાબમાં ફેરબદલી થવાની પૂરેપૂરી શક્યતા. એટલે આ ખાલી સૂત્ર યાદ રાખજો, સાવ સિમ્પલ સૂત્ર. શું તો કે પદાર્થે કેટલું અંતર કાપ્યું, અને જે અંતર કાપ્યું એમાં સમય તો લાગશે ને. હું અહીંયા ઊભો છું, ચાલો અહીંયાથી આમ ગયો, 10 મીટર કાપ્યું તો 10 મીટરમાં 3 સેકન્ડ તો થાય ને. આ એનું સીધું એક્ઝામ્પલ, 10 મીટર છેદમાં 3 સેકન્ડ. કાપેલું અંતર છેદમાં એના માટે લાગતો સમય. s/t પણ તમે કહી શકો, v = s/t. હવે અંતરનો SI એકમ બાળકો મીટર થાય. શું થાય? મીટર. એને તમે સ્મોલ m વડે પણ દર્શાવી શકો છો. અને સમયનો SI એકમ થાય સેકન્ડ. આપણે ક્યારે એવું કીધું કે આટલા મીટર સમય વયો ગયો? ના, એવું ન હોય. આટલા સેકન્ડ, નાનામાં નાનો એકમ સેકન્ડ થાય સમયનો. પછી આપણે ચાલ્યા હોય તો શું કહ્યું? નાનામાં નાનો એકમ. નો ડાઉટ મોટો એકમ કિલોમીટર છે, પણ આપણે નાનામાં નાનો એકમ શું કહ્યું કે 300 મીટર હું ચાલ્યો. તો મીટર શું થયું? 300 મીટરનું અંતર કાપ્યું મેં, 300 મીટર, તો એનો એકમ થાય. અને આ 300 મીટર કાપવા માટે મેં કેટલો સમય લીધો? 20 મિનિટ. તો એની સેકન્ડ કરી નાખો, સેકન્ડ. તો ઝડપમાં તો બેય છે, અંતરે છે અને સમય છે. જો છે ને, આવી અંતરે છે, સમય પણ છે. તો ઝડપનો SI એકમ શું? તો કે બે લઈ લેવાનો, મીટર પ્રતિ સેકન્ડ. આ શું થાય? ઝડપનું SI એકમ. એના માટે મોટા એકમ અહીંયા મીટર હોય તો અહીં કિલોમીટર થઈ જાય, સેકન્ડ હોય તો કલાક થઈ જાય, અવર. અને આ જે વચ્ચે આ જે લીટો છે બાળકો, એને પ્રતિ વચાય. શું વચાય? પ્રતિ. કિલોમીટર પ્રતિ અવર. અને જો તમે પ્રતિ ન લખો તો અહીંયા ઇન્વર્સ. આ બે એક જ કહેવાય. જો આ અને આ બે એક જ છે, પરંતુ લખવાની રીત અલગ અલગ છે. આ વચ્ચે પ્રતિ ન લખો તો અહીંયા ઇન્વર્સ થઈ જાય, એટલે કે માઈનસ. એને ઇન્વર્સ વચાય. કિલોમીટર અવર ઇન્વર્સ. અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ શું છે? એનો એકમ છે. સાવ સિમ્પલ વસ્તુ છે. હવે જો એન પછીનો પ્રશ્ન. હવે જેમ નિયમિત ગતિ, અનિયમિત ગતિ હતી, એવી રીતના ઝડપ છે, પણ સરેરાશ ઝડપ આવી. સરેરાશ ઝડપ એટલે કે એવરેજ. ખાલી એક મિનિટ વિચારો તો કે તમે એવી કઈ વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવો છો કે જેમાં એવરેજ આવતી હોય. એક બે વસ્તુ તો એવી યાદ આવે છે કે જે આપણે રૂટીન લાઈફ સાથે સંકળાયેલી હોય. જેમ કે આપણે આપણી બાઇક હોય તો એમાં એવરેજ મપાવતા હોય. બીજું તમે મેચ તો જોતા જ હોય. તેમાં જો કોઈ ખેલાડી આવે ને ત્યારે એનું આખું હિસ્ટ્રી બતાવે. આટલા મેચ રમેલા છે આ ક્રિકેટરે, આટલા રન માર્યા છે, આટલી 50, આટલી સદી. એની બાજુમાં જોજો એની એવરેજ લખેલી હશે. લખ્યું હોય ને એવરેજ. ભાઈ કોહલી તો અત્યારે એવરેજમાં સૌથી પહેલા નંબર છે. કાં તો કે 2020, વન ડે અને ટેસ્ટ ત્રણેયમાં 50+ એવરેજ. એવો એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી. તો શું એ દર 2020 માં 50 રન મારે જ છે? દર ટેસ્ટમાં 50 રન મારે જ છે? દર ODI માં 50 રન મારે જ છે? ના, એવું નથી. ક્યારેક 30 માર્યા તો 20 ઘટ્યા, પણ ક્યારેક એને 80 મારી દીધા હોય, 70 મારી દીધા હોય. તો એ શું હોય? એવરેજ કઈ રીતના હોય? બધાયનો સરવાળો. એવી રીતના જે તમે નાના ધોરણમાં મેથ્સમાં ભણતા બાળકો, મધ્યક, ઈ જ આ એવરેજ એક પ્રકારનો. કે આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક. આવું ભણતા તમે ગણિતમાં. મધ્યક, મધ્યસ્થ બહુલક આવું આવતું. એમાં જે મધ્યક આવતું ને ઈ ક્યાંક ને ક્યાંક એવરેજ જેવું જ છે. ચાલો હવે એના વિશે આગળ વાત કરીએ કે વ્યવહારમાં મોટા ભાગના જે વાહનો હોય ને એની ઝડપ કેવી હોય? વધુ ઓછી હોય. એવું ન કહી શકીએ એક સરખી જ બધાની ઝડપ છે. હવે કોણે કેટલી સ્પીડ થી ગાયું એ જાણવું હોય તો
તો એના માટે સ્વાભાવિક છે સ્પીડોમીટર, ઝડપ, આ બધી વસ્તુ જોઈએ છે, એટલે જ આ બધી વસ્તુની ઉત્પત્તિ થઈ. ક્યારેક નિયમિત ગતિ હોય, ક્યારેક અનિયમિત ગતિ હોય, આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. અને ઝડપમાં વધઘટ થતી જ હોય. અને આ ઝડપની ગતિનો દર જાણવા માટે શું યુઝ થાય? સરેરાશ ઝડપ. બરાબર? જે ઝડપ છે એ ગતિનો દર જાણવો હોય તો એના માટે કોનો યુઝ કરવામાં આવે? સરેરાશ ઝડપનો યુઝ કરવામાં આવે છે. અને તમે કેટલા બધા એક્ઝામ્પલ લઈ શકો કે ભાઈ એક બસ છે, દાખલા તરીકે પહેલી કલાકમાં 10 કિલોમીટર ચાલી, બીજી કલાકમાં 5 કિલોમીટર, ત્રીજી કલાકમાં 3 કિલોમીટર, 10 + 5 + 3 છેદમાં 3, કા તો કે 3 કિલોમીટરનો ડેટા હતો. તો આ બધા શું છે? સરેરાશ ઝડપના જ એક્ઝામ્પલ છે. એટલે તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો. આપણે શરૂઆતમાં જ વાત થઈ કે એવું જરૂરી નથી કે બુકમાં આપ્યું હોય એ જ એક્ઝામ્પલ લખવું કે મેં સમજાવ્યું હોય એ જ લખવું. તમને આવડતું હોય તમારી રીતે તો તમે લખી શકો, પણ હા, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, એમાં સુટેબલ થવું જોઈએ, ઝડપે આવી જવું જોઈએ, એમાં અંતર, સમય બધું આવી જવું જોઈએ, તો જ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ સરેરાશ ઝડપ એટલે શું એનું સૂત્ર લખવાનું છે, એને યોગ્ય ઉદાહરણ વડે સમજાવવાનું છે. તો કે ઉદાહરણ તો હમણાં જ આપણે સમજ્યા કે બસ, ટ્રક, કાર, સાયકલ, કોઈ પણ ઉદાહરણ તમે દઈ શકો છો. હવે સરેરાશ ઝડપ એટલે શું? કે પદાર્થે જે અંતર કાપેલું છે તે અંતર કાપવા માટે સમય, આ બેયનો ગુણોત્તર, એટલે કે આ જે અંતર કાપેલું છે તે એના છેદમાં શું, એ અંતર કાપતા કેટલો સમય લાગ્યો. તમે અહીંયાથી જામનગર ગયા 100 કિલોમીટર, ચાલો ધારી લે તો 2 કલાક થઈ, સમય લાગ્યો ને. બાઇકમાં ગયા હતા એટલે, જો બસમાં ગયા હોત તો કે 1.5 કલાક જ થાય, તો એ સમય લાગ્યો. તો આ શું થયું? બે અલગ અલગ એકમ છે, બધાયમાં સમય કેવો લાગે? અલગ અલગ એકમ. ભલે અહીંયાથી જામનગર બસમાં જાઓ, કારમાં જાઓ, સાયકલ લઈને જાઓ, ટુ વ્હીલ લઈને જાઓ, અંતર સરખું જ રહેશે, પણ સમય શું થશે? બદલી જશે. એટલા માટે આ વ્યાખ્યા ખાસ જરૂરી છે. અને સરેરાશ ઝડપને બાળકો યાદ રાખજો, VAV વડે દર્શાવવામાં આવે છે. ઓકે, આ AV શું છે? AV એટલે બીજું કઈ નહીં બાળકો, એવરેજ. શું કહેવાય એને? એવરેજ. આમ થાય એવરેજ નું સ્પેલિંગ, બરાબર? ઈ એવરેજ માં જે AV છે, AV પેલા બે અક્ષર લીધા છે, આ AV એના છે, એવરેજ, સરેરાશ. એટલે જ કીધું છે કે સરેરાશ ઝડપને VAV વડે દર્શાવવામાં આવે છે. ઝડપ એટલે V અને સરેરાશ એટલે એવરેજ, આ પેલા બે અક્ષર. અને એનો SI એકમ શું? હમણાં જ આપણે જોઈ ગયા. નાના એકમ ક્યાંથી ચાલુ થાય? મીટર પ્રતિ સેકન્ડ થી નાના એકમ ચાલુ થાય. એનાથી નાના તો મીટર થી નાના સેન્ટીમીટર આવે, તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ થાય. સમયનો તો એ નાનો એકમ સેકન્ડ જ છે, એમાં કઈ ચેન્જ થવાનું નથી. પણ એનાથી મોટા એકમ જોતા હોય તો કે સેન્ટીમીટર છે એ મીટરમાં કન્વર્ટ થઈ જાય, એનાથી મોટા કિલોમીટરમાં કન્વર્ટ થાય. સમય છે એ મિનિટમાં થાય, એનાથી મોટા કલાકમાં થાય. તો ઈ શું થાય? ઈ એના મોટા એકમો થયા, કિલોમીટર પ્રતિ અવર. આ બધા એના એકમો જ છે, નાના મોટા. હવે આપણને આમાં એમ પણ કીધું છે કે ઉદાહરણની મદદથી પણ તમારે આ વસ્તુ સમજાવવાની છે. ચાલો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ધારો કે આપણે ઉદાહરણ લીધું છે એટલે ધારીએ, ધારો કે એક ટ્રક પ્રથમ કલાકમાં 5 કિલોમીટરનો તથા બીજી અને ત્રીજી કલાકમાં 7 અને 8 કિલોમીટરનું અંતર કાપે છે.
અહીં આપણે 6 કરી નાખીએ. ચાલો હવે આની આ ટ્રકની મારે એવરેજ જોતી હોય તો કેમ ખબર પડે? એને પહેલી કલાકમાં તો 6 કિલોમીટર જ કાપ્યું હતું, બીજી કલાકમાં 7, ત્રીજી કલાકમાં 8 વધતું જાય છે. પણ આની મારે એવરેજ જોતી હોય તો 3 કલાકથી ટ્રક ચાલે છે પણ દર કલાકે અલગ અલગ ગતિ કરે છે. તો વિચારો આ એક્ઝામ્પલ કેનું થયું? યસ, આ એક્ઝામ્પલ અનિયમિત ગતિનું થાય. થાય ને અનિયમિત ગતિ? થાય જ. તો આ ત્રીજી કલાકમાં સૌથી વધુ છે, પહેલી કલાકમાં સૌથી ઓછા છે ને વધુ ઓછું. હવે આની મારે સરેરાશ કરવી હોય તો શું થાય કે આવી રીતના થાય v એવરેજ બરાબર કાપેલું અંતર 6 કિલોમીટર, 7 કિલોમીટર, 8 કિલોમીટર, એના માટે લાગતો સમય 1 કલાક, આના માટે 1 કલાક, આના માટે 1 કલાક. આમ થાય 8 ને 6 14, 14 ને 7 21, અને આ 3 આવશે 7 13 21 થાય. આમ કરી નાખીએ, છેદ ઉડાડીએ તો શું જવાબ આવ્યો? 7. એનો મતલબ શું થયો કે આ ટ્રક છે એ પ્રતિ કલાકે 7 કિલોમીટરનું અંતર કાપે છે. આ શું થઈ? એની એવરેજ થઈ 7 કિલોમીટર પ્રતિ અવર. આ સરેરાશ ઝડપ થઈ એની. આવું તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, કોઈ પણ ડેટા સાથે લઈ શકો, એવું જરૂરી નથી આ 6 7 8 જ લેવા. જેમ કે ક્રિકેટરે એની 5 ઇનિંગમાં મારેલા રન આ પ્રમાણે છે, તો એ 5 ઇનિંગના રનનો સરવાળો છેદમાં ટોટલ 5, જે ભાગાકાર થાય એ શું થાય? સરેરાશ એની એવરેજ રનની. સેમ જ અને એને અંતર કાપ્યું તો અંતરની એવરેજ મળી. તો આ જ વસ્તુ આપણે સરેરાશ ઝડપમાં શીખવાની છે. ઓકે બાળકો, તો આ 3 પ્રશ્ન આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. અને આના જે શોર્ટ પોઈન્ટ લખેલા છે મેં વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે 3 પ્રશ્નો જોયા. એમાંથી જે ઝડપ છે એ તો ઓલરેડી આપણે આગલો જે લેક્ચર હતો પાર્ટ 3 એમાં ઝડપની એન્ટ્રી થઈ જ ગઈ હતી. પણ આજે ઝડપની અંદર સરેરાશ ઝડપ આ વસ્તુ જોઈએ આપણે. જેમ કે આગલા લેક્ચરમાં આપણે ગતિ જોઈ હતી, પણ એની અંદર એના પ્રકાર, નિયમિત ગતિ કોને કહેવાય, અનિયમિત ગતિ કોને કહેવાય, આ વસ્તુ જોઈ. એવી જ રીતના ઝડપ છે એમાં સરેરાશ ઝડપ શું છે એ આપણે યોગ્ય ઉદાહરણની મદદથી જોઈ. તો આવી જ રીતના બાળકો તમારે અલગ અલગ ઉદાહરણથી આ વસ્તુ યાદ રાખવાની છે. આમાં ખાલી યાદ રાખવા જેવી હોય તો એની વ્યાખ્યા છે. એક્ઝામ્પલ તો તમે કોઈ પણ લઈ શકો છો. બરાબર? તો આજનો લેક્ચર બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. એઝ યુઅલ નો કે આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે જેમાં અલગ અલગ પ્રશ્નો પૂછેલા છે એ તમારે સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખવાના છે. તો વધુ બાળકો આપણે આવી જ નવી શૈલી થિયરી સાથે પાર્ટ 5 માં મળીશું. થેન્ક યુ.